ડભોઈના તરસાણા ગામેથી મક્કા મદીના ઉમરા અર્થે જતા સોલંકી પરિવારનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમયે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. ઇસ્લામ ધર્મમાં પવિત્ર મક્કા મદીનાની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. ડભોઈ તાલુકાના તરસાણા ગામેથી ઉમરા અર્થે જઈ રહેલા સોલંકી પરિવાર માટે ગામમાં એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામીણ સંસ્કૃતિ અને કોમી સૌહાર્દના સુંદર દર્શન થયા હતા. આ પ્રસંગે ગામના હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ એક સાથે મળીને સોલંકી યુસુફભાઈ, ઇકબાલભાઈ, ઇમરાનભાઈ, સાજિદા બાનુ, આશિયાનાબેન તથા બાળકો રેહાન, અક્સા અને અલફરાઝ સહિત સમગ્ર પરિવારને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને ભાવભરી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં માજી સરપંચ ઠાકોરભાઈ પરસોત્તમભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, વિપિનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ જેવા સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ યાત્રીઓની સફર સુખરૂપ પૂર્ણ થાય અને તેમની ઇબાદત કબૂલ થાય તે માટે દુઆઓ કરી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને યાત્રીઓને વિદાય આપતા સમગ્ર તરસાણા ગામમાં ખુશી, ઉલ્લાસ અને કોમી એકતાનો પવિત્ર માહોલ જોવા મળ્યો હતો.